ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે જે બાકી રહી ગયેલી થિયરી છે તે આપણે જોઈ લઈએ ચેપ્ટર નંબર 1માં. તો દર સંચયનો નિયમ જણાવો. આ તમને એક્ઝામમાં 1 ઓર 2 માર્ક્સમાં આવી શકે એવું છે, બરાબર. તો કયા વૈજ્ઞાનિકે શોધેલું તે પણ આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં કામ લાગશે MCQમાં. તો એન્ટોની લેવોઝિયરે આ નિયમ આપેલો હતો, બરાબર. દર સંચયનો નિયમ સાલ તમારે યાદ નથી રાખવાની, પણ એન્ટોની લેવોઝિયન નામના વૈજ્ઞાનિકે દર સંચયનો નિયમ આપેલો. અને એ નિયમ શું કહેવા માંગે? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ આપણે ઘણા આગળ પણ 9મા 10મા ધોરણમાં ભણી ગયા છે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ શક્ય છે. તેવું જ છે ને, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, એને દર સંચયનો નિયમ તરીકે ઓળખાય છે, અને જે એન્ટોની લેવોઝિયન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ પર જઈએ, જે ઘણો ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક માટે. નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી હતો જોસેફ પ્રાઉસ્ટ. અને એ શું કહેવા માંગે છે? નિયમ: આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે. તો આપેલું સંયોજન એક અહીંયા આપેલું છે. પ્રાઉસ્ટે એક નમૂનો લીધેલો કોપર કાર્બોનેટનો. કોપર કાર્બોનેટને કહેવાય CuCO3. એમાં 3 છે તત્વ. કોપર તત્વ બી છે, ઓક્સિજન તત્વ બી છે, અને કાર્બન તત્વ બી છે. 3 તત્વ રહેલા છે. હવે નિયમ શું કહે? આપેલું સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં. એટલે તમે આ કુદરતી રીતે કોપરને લાવો, કાર્બનને લાવો કે ઓક્સિજનને લાવો, કે કૃત્રિમ રીતે તમે લેબોરેટરીમાં બનાવો કોપર કાર્બોનેટને, તો આ 3 તત્વનું પ્રમાણ તો સરખું જ રહે. તો એક પ્રમાણ કેટલું એ નક્કી કરેલું છે. કોપરનું પ્રમાણ કુદરતી રીતે બી 51.35, અને તમે જો લેબોરેટરીમાં આને બનાવવા ગયા તો પણ મને કોપર તો કેટલું જોઈએ? 51.35. તેવી રીતે ઓક્સિજનના 9.74 છે કુદરતી ને કૃત્રિમમાં, સાંશ્લેષિતમાં, અને કાર્બન બી 38.91 છે. એટલે કે તમે કુદરતી નમૂનો લાવો કે સાંશ્લેષિત નમૂનો તમે બનાવો, તો કોપર કાર્બોનેટનું પ્રમાણમાં કોપર, કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત હોય, ભલે વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે. આનું તત્વનું પ્રમાણ બદલાઈ નહીં શકે, તમે કુદરતી રીતે લાવો કે કૃત્રિમ રીતે લાવો, બરાબર. આને આપણે કયો નિયમ કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ, જેમાં તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય, કોપર, કાર્બન અને ઓક્સિજન. આ સ્ત્રોત ગમે તે પ્રકારનો હોવા છતાં પણ આપેલા સંયોજનમાં સમાન તત્વો સરખા પ્રમાણમાં રહેલા. મેં તમને વાત કરી કે એ રીતે કે તત્વોનું પ્રમાણ શું હોય? નિશ્ચિત હોય. અને તમે આનું ટોટલ મારજો તો 100ની આસપાસ આવશે, બરાબર. 51.35 વત્તા 9.74 વત્તા 38.91 કરો તો ઓલમોસ્ટ તમને 100%ની આસપાસ મળશે. અને આ નિયમને નિશ્ચિત સંગઠનના નિયમ તરીકે પણ દર્શાવી શકાય, બરાબર. નિશ્ચિત પ્રમાણ એટલે કે નિશ્ચિત સંગઠન. સો બહુ જ ઇઝી સવાલ છે. ખાલી તમારે એનું જે નિયમ હતો તે તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર. ચાલ આગળ. ગુણક પ્રમાણનો નિયમ. આ પણ એક્ઝામમાં ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. તો આ નિયમ ડાલ્ટને આપેલો હતો. પહેલો નિયમ કોણે આપેલો હતો? એન્ટોની લેવોઝિયર. બીજો નિયમ કોણે આપેલો? પ્રાઉસ્ટે. અને ગુણક પ્રમાણનો નિયમ ડાલ્ટને આપ્યો. જ્યારે 2 તત્વો સંયોજાય ને એક અથવા વધારે સંયોજન બનાવે, ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજતા દળ સાથે જોડાય, નિશ્ચિત દળ સાથે જોડાય. આ વર્ડ પર જરાક ફોકસ કરજો. જ્યારે સંયોજન 2 તત્વો સંયોજાય, કોઈ પણ 2 સંયોજાય, ત્યારે એક અથવા વધારે સંયોજન તો બનાવવાના જ છે. ત્યારે એક તત્વનું દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય, અને તેને નાની સંખ્યાના ગુણોત્તરમાં દર્શાવી શકાય. તો હવે પહેલી લાઈનને આપણે જોઈએ. જ્યારે 2 તત્વો સંયોજાય, એટલે સપોઝ કે હાઇડ્રોજન ને ઓક્સિજન એક અથવા વધારે સંયોજન બનાવે. હવે H2 ને O2 તો તમને ખબર જ છે પાણી બનાવે, બરાબર ને. H2 વત્તા O2 શું બનાવે? પાણી. તેવી રીતે બીજું બી બનાવી શકે ને, H2 વત્તા O2 તો હાઇડ્રોજન પેરોક્સાઇડ બી બનાવી શકે, H2O2, બરાબર. તો હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય તો પાણી બને. તે જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ બી બની શકે. ક્લિયર?
હવે આપણે આને બેલેન્સ કરીએ રિએક્શનને, તો H2 વત્તા 1/2 O2 લખીએ. જો ફરીથી બતાવું છું, H2 વત્તા 1/2 O2, એમાંથી બનશે પાણી. આપણે અહીંયા 1/2 કેમ કર્યું 1/2, કેમ કે આ 2 ને 2 કેન્સલ થાય તો જ મોલ બેલેન્સ થાય. તેવી રીતે H2 વત્તા O2 જ લઈએ. હવે આખો એક મોલ લઈએ તો શું બનાવે? H2O2. તો તમે જોયું હશે વ્યાખ્યા પ્રમાણે 2 તત્વો સંયોજાયા, હાઇડ્રોજન અને ઓક્સિજન. એક અથવા વધારે સંયોજક બનાવ્યા. એકમાં પાણી બન્યું તમે જોઈ શકો, અને બીજામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યું. બરાબર, એકમાં પાણી અને એકમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ. H2O2 ને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવામાં આવે છે. ત્યારે એક તત્વનું દળ બીજા તત્વના સંયોજકતા નિશ્ચિત દળ સાથે જોડાય. એક તત્વનું દળ એટલે હાઇડ્રોજન અહીંયા ફિક્સ છે. હાઇડ્રોજનનું દળ અહીંયા ફિક્સ જ છે. કેટલા ગ્રામ છે? એક હાઇડ્રોજનનું 1 ગ્રામ આવે તો 2 હાઇડ્રોજનનું કેટલું આવી શકે? 2 ગ્રામ આવે ને. એટલે હાઇડ્રોજનનું દળ ફિક્સ છે. હવે ઓક્સિજનને તમે જુઓ ધ્યાનથી, તો અહીંયા એક ઓક્સિજન બાકી રહ્યો છે. એક ઓક્સિજનનું દળ કેટલું આવે? 16 ગ્રામ. તેવી રીતે અહીંયા કેટલો બાકી રહ્યો છે? 2 ઓક્સિજન. તો 16 ગુણ્યા 2, આપણે અહીંયા 16 ગુણ્યા 2 કરવા પડે, કેમ કે O2 છે એટલે 16 ગુણ્યા 2 કેટલા થશે? 32 ગ્રામ. તો તમે જોયું હશે કે 32 ગ્રામ અને અહીંયા 16 ગ્રામ. બરાબર, એટલે જરાક અહીંયા લખવામાં તમે કરેક્શન કરી નાખજો. આ અહીંયા 32 ગ્રામ આવે. બરાબર, ચાલો હવે તમે મને કહો, નિશ્ચિત દળ સાથે જોડાઈને નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય. હવે આપણે આને નાની સંખ્યામાં બતાવવાનું છે. તો જો તમારો પહેલો જવાબ અહીંયા આવ્યો 16 ગ્રામ હાથે જોડાય, અને બીજો અહીંયા જવાબ આવ્યો 32 ગ્રામ. તો તમે એક્ઝેક્ટલી આને કેવી રીતે બતાવી શકે? 16/32. બરાબર, તો 16/32, તો તમને ખબર છે 16 દુ 32, એટલે આન્સર તમારો કેટલા આવશે? 2 આવશે. એટલે આને કયો ગુણોત્તર કહેવાય? 1/2 ગુણોત્તર કહેવાય. બરાબર, હાઇડ્રોજનનું તો 2/2 જ છે, એટલે એનો તો આન્સર 1 જ આવશે. પરંતુ ઓક્સિજનનું અહીંયા મેં તમને કેટલું કીધું? 32 કરવા કીધેલું છે. બરાબર, તો અહીંયા 16/32, તો તમારો જવાબ કેટલા આવશે? 2. એટલે તમારો ગુણોત્તર કેટલો થયો? 1/2. આ રીતે તમારે એક્ઝામમાં બતાવવાનું રહેશે. બરાબર, એટલે મેં તમને કીધું તે રીતે કે તમારે શું લખવાનું? પહેલાં આની રિએક્શન કેવી રીતે લખવાની? H2 વત્તા 1/2 O2, તો અહીંયાથી તમને 1 મોલ પાણી બને. તેવી રીતે અહીંયા શું લખવાનું? H2 વત્તા O2, તો શું બનાવે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરાબર, હવે આ 2 ને 2 તો કેન્સલ જ છે, એટલે તમારે ઓક્સિજન તો કેટલા સમજવાના? પહેલાંમાં એક ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું આવે? 16. અહીંયા 2નું અહીંયા ગણવાનું હોય તો 32. આ 2નો તમારે ગુણોત્તર લઈ લેવાનો, એટલે 16/32, તો તમારો આન્સર કેટલો આવશે? 2. આના પર હાઇલાઇટ કરી દેવાની. અને અહીંયા હાઇડ્રોજન તો 2 ગ્રામ જ છે બંનેમાં, તો 2/2, તો આન્સર તો કેટલો આવશે? 1. એટલે તમારો ફાઇનલ આન્સર કેટલો આવશે? 1/2નો ગુણોત્તર જોવા મળશે. આને તમે કયો સવાલ કહી શકે? ગુણક પ્રમાણનો નિયમ. ઘણો ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે ગેલ્યુસેકનો નિયમ જોઈએ. બરાબર, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. તો ગેલ્યુસેકે શું કીધેલું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજો, એણે વાયુઓ માટે નિયમ આપેલો છે. વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય ત્યારે જો વાયુઓ સમાન તાપમાન દબાણે હોય તો તેમના કદનો સાદો ગુણોત્તર દર્શાવે છે. તેમના કદ સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય. બરાબર, તો આપણી પાસે સપોઝ કે પાણી છે. બરાબર, H2, હાઇડ્રોજન છે, H2 અને ઓક્સિજન છે, અને શું બનાવે? પાણી બનાવે. બરાબર, આ બધું જ કેમાં છે? અત્યારે ગેસમાં છે. એટલે અહીંયા હું લખું G. બરાબર, અહીંયા G લખાય ને અહીંયા પણ G લખાય. પાણીની બાષ્પના સ્વરૂપમાં છે. તો હવે તમે કહો મને, અહીંયા હાઇડ્રોજનને એ લોકોએ ધારેલું છે કે મારી પાસે હાઇડ્રોજન 100 ml છે. બરાબર, કદનો એકમ લીધેલું છે ml કાં તો લીટર. 100 ml. અહીંયા ઓક્સિજન કેટલા જોડાયેલા છે? 50 ml. તો અહીંયા પાણીની બાષ્પ કેટલી બનશે? 100 ml જ બનશે. તમે એવું નહીં કહી શકે કે 100 ml ને વત્તા 50 ml એટલે 150 ml બને. 150 ml નહીં બનશે. એનું કારણ શું? કે હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ 100 ml અને 50 ml જ્યારે સંયોજાય ત્યારે તેમનો કદને સાદા ગુણોત્તર વડે દર્શાવવું પડે. કેમ? તો મારી પાસે H2 છે, અહીંયા O2 છે, તો મને ખબર છે કે શું બનશે અહીંયાથી? અહીંયા 2H2O બને. હવે 2H2O માટે આપણે અહીંયા કેટલા કરવા પડે? મોલ. એટલે આ નિયમ જોવા જાય ને તો મોલ પર બી ડિપેન્ડન્ટ છે. મોલ પર ડિપેન્ડન્ટનો મતલબ અહીંયા 2 હાઇડ્રોજન છે તો એટલા કદનું જ પાણી બને. બરાબર, સંયોજાય બંને, ઓક્સિજન બી સંયોજાશે અને હાઇડ્રોજન બી સંયોજાશે. પણ અહીંયા ઓક્સિજનના મોલ એક જ છે, જ્યારે હાઇડ્રોજનના મોલ કેટલા છે? 2. તો 2 મોલ હાઇડ્રોજન લઈએ તો 2 મોલ જ પાણી બને. બરાબર, આટલા ટોટલી રિએક્શન્સ પર ડિપેન્ડન્ટ છે.
કે 2 હાઇડ્રોજન વત્તા 1 મોલ ઓક્સિજન, તો 2 મોલ પાણીની બાષ્પ જ બનશે. બરાબર. એટલે કે અહીંયા તમે જો આનો સાદો ગુણોત્તર દર્શાવીએ અને વ્યાખ્યામાં બી છે સાદો ગુણોત્તર, અહીંયા 2 લખાય, 2 છે આગળ, એટલે અહીંયા આપણે 1 લખીએ તો અહીંયા કેટલો રહીએ? 2 થયા ને, 2 પાણી. એટલે જુઓ, આ 2 અને આ 2 સમાન આવી ગયા, એટલે સરખો ગુણોત્તર આવી ગયો. એટલા માટે તમે અહીંયા ભૂલ નહીં કરતા. 100 ml પાણી, 100 ml ઓક્સિજન, 100 ml હાઇડ્રોજન 50 ml ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો 150 ml પાણી નહીં બનાવે, પરંતુ એના જેટલા મોલ હોય તેટલા બનાવે. એટલે કે 2 હાઇડ્રોજન હશે તો અહીંયા 2 મોલ પાણી બનશે. એટલે કે 100 ml હાઇડ્રોજન હશે તો 100 ml પાણી બનશે. અને એને સાદા ગુણોત્તર વડે દર્શાવવામાં આવે. સાદો ગુણોત્તર એટલે આપણી અત્યારે વાત થઈ ગઈ કે 2H2 વત્તા O2 એમાંથી બનશે 2H2O. એટલે અહીંયા 2 લખેલા છે એટલે 2 અને અહીંયા 1 છે, કંઈ નથી, એટલે આપણે 1 સમજવાનું. એટલે અહીંયા કેટલો ગુણોત્તર હોય? હાઇડ્રોજનનો ઓક્સિજનનો 2:1નો ગુણોત્તર જોવા મળશે. બરાબર છે. અને ગેલ્યુસેકના કદના સંયોજનો સંબંધમાં પૂર્ણાંક ગુણોત્તર હકીકતમાં કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ જ છે. આપણે જે જોયું તે કદ નિશ્ચિત પ્રમાણનો નિયમ જ છે, આમ જેને આપણે સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય. તો આને આપણે ગેલ્યુસેકનો નિયમ કહી શકીએ. અને હવે છેલ્લો એના પરથી એક સવાલ બી છે. તો સવાલ એવો છે, જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ ડાયઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે, ડાયહાઇડ્રોજન એટલે 2H2 આપણે અને પાણીનું બાષ્પનું કદ શોધવા ઉત્પન્ન થશે. તો 2H2 વત્તા O2, તો આપણે અત્યારે જોઈએ 2H2O બનાવે. આપણે એની આ કદ આપી દીધેલું છે. કેટલું આપેલું છે? 10 કદ. એટલે આપણે 10V લખીએ. ઓક્સિજનનું આપેલું છે 5 કદ. તો અહીંયા તમે 15 નહીં લખી શકે. મેં તમને કીધું મોલ પર ડિપેન્ડન્ટ છે. એટલે અહીંયા જેટલા મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે એટલા મોલ જ પાણી બને. તો અહીંયા બી કેટલા બનશે? 10 જ કદ બનશે. બરાબર છે. એટલે તમારે જવાબમાં 15 કદ લખી નહીં શકશો. તો જો ગેલ્યુસેકના નિયમ મુજબ 2 કદ હાઇડ્રોજન વાયુ, 2 કદ ડાયહાઇડ્રોજન વાયુ, 2 કદ ઓક્સિજન વાયુ સાથે સંયોજાય ત્યારે 2 કદ જ વરાળ મળે છે. બરાબર છે. મોલ ભલે 1 છે, પરંતુ એનું કદ કેટલું છે? ઓક્સિજન કેટલા વપરાયેલા છે? O2 છે ને. તો તે મુજબ 10 કદ હાઇડ્રોજન વાયુ 5 કદ ડાયઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને 10 કદ જ વરાળ બનાવશે. બરાબર. કેટલા કદ બનાવશે? 10 કદ. એટલે પાછું એકવાર તમને સમજાવી દઉં. 2H2 વત્તા O2 એમાંથી બનશે 2H2O. બરાબર. હવે ભલે ઓક્સિજનના અહીંયા 2 એટમ છે, બરાબર, 2 અણુ છે, પરંતુ અહીંયા સવાલમાં છે 10 કદ ડાયહાઇડ્રોજન અને 5 કદ ડાયઓક્સિજન. બરાબર. તો તમને મોલના હિસાબથી અહીંયા બી કેટલું મળવું જોઈએ? 10 કદ જ વરાળ મળવું જોઈએ. બરાબર. ભલે અહીંયા ઓક્સિજન 2 છે, પણ એના મોલ તો આગળ કેટલો હશે? 1 જ મોલ સાથે, 1 જ મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ છે આ રીતે. એટલે થોડું ડિફિકલ્ટ છે સમજવામાં, પરંતુ તમે જો આને સમજી જાઓ મોલના હિસાબથી, અને બધામાં જો કદ કેમાં લીધેલું છે? વરાળમાં છે. આ બધું વસ્તુ વાયુ માટે લાગુ પડી શકે. અને હવે છેલ્લો એવોગેડ્રો. એવોગેડ્રોમાં તમારે ખાલી નિયમ જ લર્ન કરવાનો છે, જેમાં આ બધું તમારે આકૃતિ તમારે પાડવાની નથી, ખાલી સમજાવી દેવું નિયમ જ. એવોગેડ્રોએ સૂચવ્યું હતું કે સમાન તાપમાને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. એટલે કે એમ કે મારી પાસે હાઇડ્રોજન હોય, કેટલા હાઇડ્રોજન હોય? H2, બરાબર, વત્તા O2, તો અહીંયા શું બને? 2H2O બને. આ જે આપણે ગેલ્યુસેકમાં જોયું એના જોયું. H2 એટલે અહીંયા હાઇડ્રોજનને એક બોક્સમાં બતાવેલું છે એના અણુઓને, અહીંયા બીજા હાઇડ્રોજનને એના અણુઓ વડે બતાવેલું છે. આ 2 હાઇડ્રોજન આવી ગયા. ઓક્સિજનના અણુઓને એવી રીતે બતાવેલું છે. તો આ 2 કમ્બાઈન થશે, પ્રક્રિયા કરશે, તો અહીંયા 2H2O જ બનાવશે. અહીંયા જે પાણીનું બાષ્પ મળશે તે કેટલું હશે? 2H2O. એટલે આમાં શું કહેવા માંગે કે તમે એવોગેડ્રો ઉપરના પરિણામને અણુને બહુપરિમાણીય હોય છે અને જેટલા પેટીમાં અણુ હોય તે બધા જ પ્રક્રિયા કરી શકે. બરાબર. એટલે કે 2H2 ને O2 કમ્બાઈન થાય તો શું બનાવે? 2H2O, જેને આપણે એવોગેડ્રો નિયમ કહી શકાય. એવોગેડ્રો નિયમમાં ખાલી તમારે શું વાંચવાનું છે? આ નિયમ જ તમારે લખવાનો પણ છે અને વાંચવાનો. બાકી તમારા માટે બીજું કંઈ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે નહીં.
બરાબર છે આટલું. તો આજના લેક્ચરમાં આપણે બાકી રહેલી થિયરી જોઈ, ગેલ્યુસેકનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, એવોગેડ્રોઝ નિયમ, જે બધા નિયમ આપણે બાકી હતા તે જોઈ લીધા. ઓકે, થેન્ક યુ.